બકા આપણો બી 3 BHK નો ફ્લેટ હશે સેટેલાઇટમાં. મોટા ક્લબની મેમ્બરશિપ બી હશે ને મસ્ત લાંબી ગાડી બી હશે. જોઈ લેજે તું. પવન ઉપર ઉડે ફર ફર હર પળ પકડ તો વહી જાય ખણ 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 શરમ વગર ખબર વગર કરે રંગ રેલો આપણે તો કંઈક સોલિડ મિડલમાં જઈએ. આટલું મિડલમાં તો કોઈ મિડલ ક્લાસ વાળું ના આપણે ગમે તેમ કરશું ને યાર. કાકા આ બધું બહુ નોર્મલ થઈ ગયું છે. આ લોકોને જોને આમ પૈસાની જરૂર હોય એટલે આમ સોનું ગીરવી મૂકીને પૈસા છૂટા કરી લે. પછી મજાની વાત એ છે કે આપણી પાસે તો સોનું જ નથી. ડિંગ 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 ડાંગ ડાંગ એફડી માં ખાલી 10% વ્યાજ મળે અને લાભોમાં 1/3 આપે. બે માતાઈએ કે મટકું છે 1/3 કંકોડ આપે યાર. ગયા ને લાભમાં લાભ લઈને ગયા. બે એક આઈડિયા હજી છે. એ ટોપિક પતી ગયો. નો થાય ગાંડા થઈ ગયા છો. ભાઈબંધ માટે આટલું નહીં કરે. વેલકમ ટુ ધ ટીમ. ચેક લાવ્યા છો. હે ગાઈઝ, માયસેલ્ફ ગાંધી. મિસ્ટર જય વસાવડા, એક રિપોર્ટરનો રોલ છે. એ બંધ નહીં થાય તો પ્લાન બંધ કરવો પડશે. તો બી ગિલ્ટી જેવું લાગે છે. તમને લોકોને એવું નથી લાગતું તમે મારી પાસેથી વધારે એક્સપેક્ટ કરી રહ્યા છો? હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. બીચ બીચ में ताली बजाना. નાલાયક, મને અત્યાર સુધી એમ હતું કે તું માત્ર ભોળો છે. મને એ ખબર નહોતી કે તું આટલો વૃદ્ધલ અને આટલો છીછરો હશે. નીકળ તું નીકળ. સોરી પપ્પા. નીકળ, ઘરની બહાર નીકળ તું. પપ્પા નહીં પપ્પા. મેં ચકાને આટલો તૂટેલો ક્યારે નથી જોયો જીગી. આઈડિયા તો મારો જ હતો. આપણે કંઈ કરશું ચકા. કોઈ રસ્તો તો કાઢશો છે. બકા હવે તારો છે ને દાવનો વારો આવ્યો. હવે છે ને ગબ્બા ફાડી નાખીએ સમજો.